myself Ketna Tandel from Vallabhpuri Polytechnic, Navsari. In this session, we are going to discuss about very important bitwise operator. Now, Java supports various bitwise operator, and they are bitwise AND operator, which is denoted by single ampersand sign. Bitwise OR, that is represented by single vertical line. Bitwise XOR, that is denoted by caret symbol. Bitwise NOT, that is represented by tilde sign. Then we have bitwise left shift and bitwise right shift and bitwise left shift with 0 fit, and it is represented by this symbol. Now, logical operator અને bitwise operator માં શું ડિફરન્સ છે? તો logical operator તમારી ઓરિજિનલ વેલ્યુ ઉપર કામ કરશે, જ્યારે bitwise operator તમારી વેલ્યુને પહેલા બીટમાં કન્વર્ટ કરશે અને એ કન્વર્ટ થયેલા બીટ ઉપર તમારો AND OR XOR કે NOT કે લેફ્ટ શિફ્ટ રાઈટ શિફ્ટ ઓપરેશન પરફોર્મ થશે. બરાબર છે? હવે લોજિકલ ઓપરેટરની જેમ જ bitwise ઓપરેટરનું પણ ટ્રુથ ટેબલ છે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે A અને B એઝ અ ઇનપુટ ઓપરેન્ડ છે, ઇનપુટ વેલ્યુ છે, અને આપણે A ની વેલ્યુ સપોઝ ટ્રુ લઈએ. ટ્રુ માટે આપણે 1 ડિનોટ કરીએ અને ફોલ્સ માટે 0. તો 1 0 0 1 1 1 અને 0 0. બરાબર? તો આના ઉપર ધારો કે તમે એ એન્ડ ઓપરેટર પરફોર્મ કરો છો, તો જ્યારે બંને વેલ્યુ ટ્રુ હશે ત્યારે જ તમને એન્ડ ની વેલ્યુ 1 મળશે, અધરવાઇઝ 0 મળશે. તો અહીંયા આગળ આપણને વેલ્યુ મળશે 0 0 1 0. એ જ રીતે A ઓર B પરફોર્મ કરશો તો બેમાંથી એક પણ વેલ્યુ 1 હશે તો ટ્રુ હશે તો તમને એનો આન્સર ટ્રુ મળશે, અધરવાઇઝ 0 મળશે. એટલે અહીંયા આગળ આપણને આન્સર મળશે 1 1 1 અને 0. એ જ રીતે XOR પરફોર્મ કરવા માટે શું થશે કે જો બેમાંથી એક વેલ્યુ સાચી હશે તો જ 1 મળશે, અધરવાઇઝ ફોલ્સ. એટલે કે આપણો આન્સર આવશે 1 for 0 1 1, for 1 1 it is 0, and for 0 0 it is 0. અને નોટ ઓપરેટરમાં શું થશે કે ટ્રુ હશે તો ફોલ્સ થશે અને ફોલ્સ હશે તો ટ્રુ થશે. એટલા માટે તમને આન્સર મળશે 1 માટે 0, 0 માટે 1, અગેન 1 માટે 0 અને 0 માટે 1. હવે લેફ્ટ શિફ્ટ અને રાઈટ શિફ્ટમાં શું થશે કે ફોર એક્ઝામ્પલ લેફ્ટ શિફ્ટ ઓપરેટર તો A B, તો શું થશે A ની વેલ્યુ A ના જે પણ બીટ હશે એ બીટ જેટલા લેફ્ટ સાઈડ ઉપર ખસશે, અને એ જ રીતે રાઈટ માટે પણ A B. અહીંયા A એ તમારી વેલ્યુ બતાવે છે અને B એ તમારે કેટલા બીટ શિફ્ટ થવાનું છે લેફ્ટ કે રાઈટ એ રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, હવે આ બધી વસ્તુ આપણે ટ્રુ એક્ઝામ્પલ સમજીશું. ફોર એક્ઝામ્પલ, આપણે એક ક્લાસ ક્રિએટ કરીએ, ક્લાસ ABC પબ્લિક સ્ટેટિક void main bracket માં string arguments
સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન a and b is equal to અને અહીંયા આપણે રિટર્ન કરીશું પ્લસ a and b. તો આનો આન્સર શું આવવો જોઈએ? તો આનો આન્સર તમારે આવવો જોઈએ a and b તમારે પરફોર્મ કરવો પડશે. આના માટે પ્રથમ a is equal to 42 ને તમે ડિજિટમાં બાઇનરી ડિજિટમાં કન્વર્ટ કરો અને b is equal to 10 ને બાઇનરી ડિજિટમાં કન્વર્ટ કરો. તો સપોઝ a 8 બીટ માટે આપણે લઈએ તો 2 raised to 1, 2 raised to 2, 2 raised to 3, 2 raised to 4, 2 raised to 5, 2 raised to 6 અને 2 raised to 7. 2 raised to 0 is equal to 0, 2, 4, 8, 16, 32, 64 and 168. Now તમારી વેલ્યુ કેટલી છે? 42. તો 42 ને બાઇનરીમાં કન્વર્ટ કરો તો 64 આવશે નહીં, 32 એટલે અહીંયા આગળ 1 લખું. 32 ની અંદર 16 એડ કરો તો વધી જશે વેલ્યુ. હવે 42 કરવા માટે મારે 10 એડ કરવાના છે તો હું એડ કરીશ 8 અને 2 અને બાકીના બધા 0 થી ડિનોટ કરી દઉં. બરાબર છે? એટલે તમારી વેલ્યુ શું થશે? કેવી રીતે લખશો એને? 0 0 1 0 1 0 1 0. આ થયું ડિજિટલ બાઇનરી રિપ્રેઝન્ટેશન ઓફ નંબર 42. સિમિલર વે 10 માટે તો તમારે અહીંયા 2 raised to 3 અને 2 raised to 1 ને 1 કરવું. 1 1 અને બાકીના બધા શું થશે તમારા 0. હવે અહીંયા આગળ ટ્રુથ ટેબલ પ્રમાણે એન્ડ ઓપરેટર પરફોર્મ કરો. તો એન્ડ ઓપરેટર માટે શું કહેવાય છે? જો બંને ટ્રુ હોય તો ટ્રુ, અધરવાઇઝ ફોલ્સ. તો અહીંયા આગળ આપણો આન્સર આવશે 0 1 1 1 0 0 0 1 1 1 0 0 0 0 0 અને 0. તો આ કઈ વેલ્યુ છે એ જાણવા માટે 2 and this is 8 એટલે આ તમારું શું આન્સર આવશે અહીંયા આગળ 10. એટલે આ સ્ટેટમેન્ટનો આન્સર a and b શું રિટર્ન થશે? 10. હવે એ જ રીતે તમે ઓર પરફોર્મ કરી શકો. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન તો a or b તો શું થશે અહીંયા આગળ પ્લસ a or b. તો a or b માટે શું કહેવાય છે કે બેમાંથી કંઈ પણ વન હોય, ટ્રુ હોય તો એ ટ્રુ લેશે. તો અહીંયા આગળ આવશે 0 1 0 1 0 1 0 0. આ શું આન્સર થયો તમારો? 32 પ્લસ 8 પ્લસ 2 એટલે તમારો આન્સર શું આવશે? 42. એટલે a और b શું રિટર્ન કરશે તમારી વેલ્યુ? 42. એ જ રીતે XOR તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન a XOR b અને એ તમારું રિટર્ન થશે. XOR માટે શું કહેવાય? બેમાંથી એક વેલ્યુ ટ્રુ હોય તો જ એ વન રિટર્ન કરશે, અધરવાઇઝ ફોલ્સ. તો અહીંયા આગળ 0 0 0 0 0 1 0 0 એટલે તમારો આન્સર શું પ્રિન્ટ થશે અહીંયા આગળ? 32. ઓકે ફ્રેન્ડ્સ, હવે એ જ રીતે જો તમે રિટર્ન કરશો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન a લેફ્ટ શિફ્ટ 3. ઓકે, a લેફ્ટ શિફ્ટ 3. તો અહીંયા આગળ શું પ્રિન્ટ થશે? જે આપણી a ની વેલ્યુ છે એના 3 બીટ લેફ્ટ સાઈડ પર શિફ્ટ થશે. એટલે કે તમને આન્સર મળશે 3 બીટ શિફ્ટ કરવાનો છે એટલે આપણને આન્સર મળશે 0 0 1 0 1 0 1 0 0
અહીંયાથી તમે કાઉન્ટ કરો એક બીટ 1 2 3 4 5 6 7 8 તો તમને આન્સર મળશે આ, એટલે કે 64 and 16 એટલે તમારો આન્સર થશે 70, એટલે તમને A લેફ્ટ શિફ્ટ 3 નો આન્સર મળશે 70. એ જ રીતે તમે રાઈટ સાઈડે પણ શિફ્ટ કરી શકો. ઓકે, સપોઝ અહીંયા આગળ આપણે શિફ્ટિંગ કરીએ, રાઈટ સાઈડ ઉપર શિફ્ટ કરીએ, બરાબર છે? તો તમારો આન્સર શું થશે? રાઈટ સાઈડે તમારે 3 બીટ શિફ્ટ થવાનું છે. તો 0 1 0 1 0 1 0 0 અને 0 0 0, એટલે કે 1 2 3 4 5 6 અને 7 8 આ બીટ, એટલે કે 1 અને 4, એટલે તમને આન્સર મળશે 5. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થયું તમારું બીટ વાઇઝ ઓપરેટર, જે બેઝિકલી તમારી ઓરિજિનલ વેલ્યુને મેનિપ્યુલેટ નહીં કરતા એની બીટ વેલ્યુને કન્વર્ટ કરે છે. બાકી જે એન્ડ ઓર અને એક્સોર નો જે નિયમ છે એ રેગ્યુલર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના નિયમ જેવો જ છે, જે આપણે ઓલરેડી લોજિકલ ઓપરેટરમાં યુઝ કરીએ છીએ. બેમાં ડિફરન્સ માત્ર એટલો છે કે લોજિકલ ઓપરેટર વેલ્યુ ઉપર પરફોર્મ થાય છે, જ્યારે બીટ વાઇઝ ઓપરેટર વેલ્યુને પ્રથમ બીટમાં કન્વર્ટ કરવાનું છે અને એક બીટ ઉપર ઓપરેટ કરવાનું છે. ઓકે.